આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે સોક્સ પપેટ આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકો સાથે કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। માતાઓના બે સમૂહ બનાવી ગોળમાં બેસાડો। વચ્ચે ગ્લાસ મૂકો। જેટલા ગ્લાસ હશે એટલી લખોટી મૂકો। 1, 2, 3 કહેવાની સાથે એક સમૂહ ગ્લાસની અંદર લખોટી મૂકશે અને એક સમૂહ ઊંધા ગ્લાસ પર લખોટી મૂકશે। જે સમૂહ સૌથી વધારે લખોટી મૂકશે તે જીતી જશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। આકૃતિઓની જોડી બનાવવાની પ્રવૃત્તિ બાળકોને વિચારવાની અને ઓળખવાની ક્ષમતામાં વધારો કરે છે। બાળકો સમાન આકાર જોઈને યોગ્ય જોડી જોડતા શીખે છે। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। તમારા બાળકને અઠવાડિયાના દિવસ શીખવામાં મદદ કરો। દિવાલ પર એક કેલેન્ડર લગાવો અને બાળકને દરરોજ રંગ પૂરવામાં મદદ કરો। અને બીજું, બાળકને પૂછો કે આલિંગનવાળો સ્પર્શ તમને કેવો લાગે છે અને જો કોઈ ખરાબ સ્પર્શ લાગે તો શું કરવું જોઈએ સમજાવો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।